બિલીમોરાના લાલબાગના રાજાની ભવ્ય વિદાય થઈ। અહીં ગણેશોત્સવ 15 દિવસ સુધી ઉજવવામાં આવે છે। ગણદેવી તાલુકાના બિલીમોરાના રાજા શ્રીજી જે દક્ષિણ ગુજરાતમાં ગણેશ મહોત્સવમાં અનેરું આકર્ષણ ઊભું કરે છે। અહીં બાપ્પાની સ્થાપના વર્ષ 1993થી થઈ રહી છે। ફ્રેન્ડ્સ ગ્રુપ દ્વારા ગણેશોત્સવની ઉજવણી એક પરંપરા બની ગઈ છે। અહીં મુંબઈના પ્રખ્યાત લાલબાગના રાજા જેવી જ પ્રતિમા બિલીમોરાના રાજાને સ્થાપિત કરવામાં આવે છે, પરંતુ તેઓ 10 દિવસના નહીં 15 દિવસના બાપાને બિરાજમાન કરે છે। 15 દિવસ સુધી બાપાની પૂજા અર્ચના કર્યા બાદ બાપાની ભવ્ય વિદાય કરવામાં આવી। દર વર્ષની જેમ અનોખી રીતે આ વખતે પણ તેમણે ગણેશ મહોત્સવનું આયોજન કર્યું। અહીંના શ્રીજીની ખાસિયત એ છે કે મુંબઈના પ્રખ્યાત લાલબાગના રાજાની મૂર્તિ જે મૂર્તિકાર બનાવે છે એ જ મૂર્તિકાર દ્વારા બિલીમોરાના રાજાની શ્રીજીની પ્રતિમા બનાવવામાં આવે છે, એટલે એટલી જ ભવ્યતા અહીંયા પણ જોવા મળે છે। અહીંના મૂર્તિકારની વિશે વાત કરીએ તો મૂર્તિકાર સંતોષ રત્નાકર કાંબલી જે લાલબાગના રાજાની મૂર્તિ બનાવે છે તે જ મૂર્તિકાર બિલીમોરાના રાજાની પ્રતિમા બનાવે છે ને એટલે જ અહીં ગણેશોત્સવ ખૂબ જ ભવ્યતાથી ઉજવવામાં આવે છે। સામાન્ય રીતે 15 દિવસ સુધી તેઓ બાપાને બિરાજમાન કરે છે અને ગણપતિનું વિસર્જન ચોથના દિવસે જ કરવામાં આવે છે। આ વિસર્જન યાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા। ગણપતિ બાપ્પા મોર્યા અગલે બરસ તું જલ્દી આના જયઘોષ સાથે બાપ્પાને સૌએ ભેગા મળી વિદાય આપી આ પ્રસંગ ભક્તિ અને ઉલ્લાસનું અનોખું મિશ્રણ દર્શાવે છે। 1993 અમારા મંડળની સ્થાપના થઈ હતી, જેનું નામ ફ્રેન્ડ્સ ગ્રુપ કિંગ ઓફ બિલીમોરા છે। આજે અમને 32 વર્ષ પૂરા થયા, 33મું વર્ષ ચાલતું છે ને 2014 થી એટલે છેલ્લા 11 વર્ષથી અમે મુંબઈથી મૂર્તિ લાવ્યા છે સંતોષ રત્નાકર કાંબલી પાસે, જે ઓરિજિનલ લાલબાગના રાજાના મૂર્તિકાર છે મુંબઈના। એમને અમને ગુજરાતમાં પહેલી મૂર્તિ આપી હતી ને અમારા પર વિશ્વાસ રાખીને, બાકી એ ગુજરાતમાં મૂર્તિ આપતો નથી। આજે ગુજરાતમાં જે પણ કોઈ મૂર્તિ આવે છે એ કદાચ ફ્રેન્ડ્સ ગ્રુપના હેઠળ જ આવે છે કે અમારું વિસર્જન એમને જોયું, વ્યવસ્થિત લાગ્યું। બાકી ગુજરાતની છાપ એવી છે કે મૂર્તિ ફેંકી દઈ ને અમે વ્યવસ્થિત કરીને આજે બીજાની મૂર્તિ પણ મળતી છે ગુજરાતમાં નાની મોટી, પણ જે આજે અમારો ચહેરો છે લાલબાગને એકદમ મળતો ચહેરો છે એ ચહેરો એ બીજાને આપતો નથી। બીજું કે 15 વર્ષનું જે 15 દિવસનું જે વિસર્જન છે અમારું એ અમે છેલ્લા 3 વર્ષથી ચોથું વર્ષ છે। એમાં એવું છે કે અમે જે બાપાની સેવા કરીએ 10 દિવસ ને બાપાની સેવા કર્યા પછી ઉપવાસ કરીએ ને પછી છેલ્લે કોઈ ડ્રિંક કરેલું હોય એવા વ્યક્તિના વિસર્જન મૂર્તિ આપવા માટે અમારી મંડળ રેડી નહીં હતું, એટલે અમે સ્પેશિયલી 15 દિવસ સુધી અમે જાતે વિસર્જન કર્યું છે। અમે એક સિસ્ટમ બનાવી છે માત્ર, જેમાં મૂર્તિ 1 ઇંચ પણ ઉપર નીચે થતી નથી ને એકદમ ભવ્ય વિસર્જન થાય છે, જેને નિહાળવા હજારો લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહે છે।